વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરવાની છે, અથવા તો વિદ્યુત રસાયણની અંદર આપણે ચર્ચા કરતા હતા. વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે કંઈ માહિતી આવતી હતી એની આપણે ચર્ચા કરી. ડેનિયલ કોષ છે અથવા તો કોઈ પણ ગેલ્વેનિક કોષ હોય એની ઉપર આપણે ચર્ચા કરી. એના ઉપયોગો ક્યાં થાય એના માટેની પણ આપણે વાત કરી, બરાબર છે. ઓકે, અને ત્યાર પછી સંતુલન અચળાંકનું સૂત્ર જોયું, સાંદ્રતા કોષની વાત કરી આપણે, મુક્ત ઉર્જા ફેરફાર અને વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો એ કોષનો પોટેન્શિયલ છે અને મુક્ત ઉર્જા એને સાથેના સંબંધવાળું સૂત્ર આપણે જોયું અને દાખલાઓ પણ એના જોયા. કંઈક એ જે વિદ્યુત રાસાયણિક કોષ હોય એ કોષમાંથી આપણે વિદ્યુત પ્રવાહ માટેની વાત કરવાની છે કે બેની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તો એ કેટલું થાય છે, બરોબર. એ વહન થાય તો એ કેટલું થાય છે, મતલબ વિદ્યુતનું વહન થાય મતલબ તો એની વાહકતા કેટલી. અને તમને કદાચ ખબર હશે, તમે ધોરણ 10 ની અંદર પણ ભણો છો કે કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુતનું વહન થતું હોય તો એની અંદર અવરોધ પણ લાગે. શું લાગે? અવરોધ. એની પણ આપણે ચર્ચા કરવી છે. આપણે ટોપિક છે આપણી પાસે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા કેટલી હોય, અથવા તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા એટલે શું? તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એટલે શું? તો કે ભાઈ દ્રાવણ હોય એમાં દ્રાવક અને દ્રાવ્ય હોય એટલે વિદ્યુત વિભાજ્ય થયું, મતલબ વિદ્યુતની દ્રષ્ટિએનું વિભાજન થવું જોઈએ, ધન આયન અને ઋણ આયન. પાણીમાં મીઠું નાખ્યું હોય તો Na+ અને Cl- આયનો આપને મળે અને વિદ્યુત વિભાજ્ય આયન કહેવાય, બરોબર. એ દ્રાવણની અંદર એની વાહકતા કેટલી? વાહકતા એટલે વિદ્યુતનું વહન કેટલું થાય, બરોબર. અને તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો મારા ખ્યાલથી બહુ સારી રીતે કે કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુતનું વહન થતું હોય તેમાં અવરોધ લાગે. શું લાગે? અવરોધ લાગે. તો આપણે ચર્ચા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા છે તો ચર્ચા કરીએ એની પહેલા એની અંદર આવતા નાના નાના જે પરિબળો છે અથવા તો જે નાના નાના ટર્મ્સ છે, જે ટોપિક છે, જે શબ્દો છે, એ શબ્દોની આપણે પહેલા માહિતી લેવી છે અને પછી આપણે જાણવું છે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વાહકતા છે એ કેવી રીતે હોય, શેના ઉપર આધાર રાખે, કયા કયા પરિબળો છે એને અસર કરે છે, એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ આ લેક્ચરની અંદર એ ટોપિક છે, એ શબ્દો છે એ ક્યાં ક્યાં આવે છે એ શબ્દોની આપણે ચર્ચા કરવી છે. પહેલો જ જે શબ્દ આવે છે આની અંદર એનું નામ છે અવરોધ. શું નામ છે એનું? અવરોધ. અવરોધ એટલે શું? પહેલા હું તમને શાબ્દિક સમજાવું, પહેલા એને આપણે સૂત્રોથી સમજાવીએ પછી આપણે એની વાત કરશું કે કોઈ પણ પદાર્થનો અવરોધ એ પદાર્થની લંબાઈના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. કોઈ પણ પદાર્થનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો R proportional to L/A. સપોઝ હું તમને કહું કે મારી પાસે એક આ સળિયો છે, તો આનો અવરોધ કેટલો હોય? તો કે આની લંબાઈ કેટલી છે? એ લંબાઈ અને એનું આડછેદનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બેનો ગુણોત્તર લેવાનો. કોનો? તો કે લંબાઈ અને એના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો. એ જે મળે એટલો એનો અવરોધ હોય, બરાબર છે. ઓકે, સેકન્ડ થિંગ, આર છે એમાંથી ચલનની નિશાની દૂર કરો, તમે નાના નથી હવે, આર ઇક્વલ ટુ ચલનની નિશાની દૂર કરો, અચળાંક આવે રો,
ઇન્ટુ એલ અપોન એ, જ્યાં આર છે એ અવરોધ છે, તમને ખબર છે, હું ખાલી માત્ર આટલું જ કહું. હવે રો, આ રો છે એને બોલાય અવરોધકતા, અથવા તો એને બોલાય પ્રતિરોધકતા, રેઝિસ્ટિવિટી, પ્રતિરોધકતા. આઈયુપીએસસી એ કીધું છે કે ભાઈ રો છે એને અવરોધકતા ન બોલતા પ્રતિરોધકતા શબ્દ છે એ વાપરવો વધુ હિતાવહ છે. અને આઈયુપીએસસી જે કીધું એ આપણે માનવું પડે, એમાં કઈ મારું ને તમારું બેનું ચાલતું નથી. મોદી સાહેબ એમ કે કાલથી પૂરું બધું બંધ તો બંધ થઈ જાય, બરાબર છે. એમ આઈયુપીએસસી જે કે એ પ્રમાણે આપણે માનવું પડે, એમાં કઈ મારું ને તમારું બેનું ચાલે નહીં. એટલે રો છે એને શું કહેવાય? પ્રતિરોધકતા તરીકે ઓળખવામાં આવે. અવરોધનું માપન એ વિસ્ટન બ્રિજ નામના સાધન વડે કરવામાં આવે, જેનો અભ્યાસ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરવાના છીએ. અથવા તો હું તો ના ભણાવવાનો હોય પણ તમે કરશો. અવરોધનું માપન વિસ્ટન બ્રિજ નામના સાધન વડે કરવામાં આવે છે. અવરોધનું માપન છે શેના વડે કરવામાં આવે? વિસ્ટન બ્રિજ નામના સાધન વડે કરવામાં આવે. ને કેવી રીતે થાય ને શું હોય એની પણ આપણે ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પણ થોડું એવું વિસ્ટન બ્રિજની માહિતી આવે છે, એટલે આપણે પણ આગળના લેક્ચરની અંદર એની વાત કરશું. અવરોધનો એકમ છે આર નો એકમ ઓહમ છે. આર નો એકમ શું છે? ઓહમ. મિસ્ટર ઓહમ, આ ઓહમ નામના વૈજ્ઞાનિકે અવરોધની શોધ કરી, એટલા માટે એનો એકમ છે એને આર નો એકમ છે એને ઓહમ તરીકે ગણવામાં આવે છે. એસઆઈ એકમ તરીકે પણ આને સ્વીકારવામાં આવે છે. હવે તમને ખબર હોય એસઆઈ એકમ એટલે શું છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર, એ સ્વીકારેલું છે આપણે કે ભાઈ અવરોધનો એસઆઈ એકમ છે ને આપણે ઓહમ છે એ લેવાનો. બાકી હકીકત એનો એસઆઈ એકમ ઓહમ ના હોઈ શકે. હવે આરનો એકમ શું હોઈ શકે? કદાચ તમને કદાચ ખ્યાલ હશે, મને ખબર નહીં. આ ઓહમ છે ને એના બરાબર જ તમે કહી શકો. તમને એક ખબર છે આર બરાબર વી અપોન આઈ. તમે 10મા ધોરણની અંદર ભણતા વી બરાબર આઈ આર. તમે 10મા ધોરણમાં શું ભણતા? વી બરાબર આઈ આર. એટલે આર બરાબર શું થાય? વી અપોન આઈ. તો ઇક્વલ્સ ટુ અહીંયા તમે જો તો એકમ હું લખું છું હવે સીધો. વોલ્ટ છે એનો એકમ શું થાય? મેં તમને આગળ સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? અહીંયા લખીને આપું તમને હું. આર બરાબર વી અપોન આઈ. મેં તમને આગળ સમજાવ્યું હતું કે જૂલ બરાબર કુલમ ઇન્ટુ વોલ્ટ. તો વોલ્ટ બરાબર શું થાય? તો કે જૂલ પ્રતિ કુલમ. એટલે આવું થયું, જૂલ પ્રતિ કુલમ. અને એમ્પિયર તો છે જ અહીંયા. ઓકે, હવે જૂલ એટલે શું થાય? હું તમને 11મા ધોરણની અંદર ભણાવું તો દ બ્રોગલી વાળા દાખલાઓની અંદર તમને કદાચ યાદ હશે, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. ના ખબર હોય તો લખી દો અહીંયા કે 1 જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. યાદ ન હોય તો યાદ કરજો, બરાબર. દ બ્રોગલી વાળા દાખલા હું તમને જ્યારે ગણાવતો, કેલ્ક્યુલેટ કરાવતો પરમાણુ બંધારણ નામના ચેપ્ટરની અંદર, ત્યારે હું તમને આ લખાવતો કે જૂલ બરાબર થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 અને એના છેદમાં કુલમ. હવે કુલમ એટલે તમને ખબર છે શું થાય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. કુલમ બરાબર શું થાય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો લખ્યું મેં અહીંયા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અને ઇન્ટુ પાછો આઈ. એ તો પોતે એસઆઈ એકમ છે એટલે એનું શું થઈ ગયું? તો કે એનું થઈ ગયું એમ્પિયર. તો આરનો એકમ તમે જોવો તો આરનો એકમ તમને શું મળ્યો? તો કે ભાઈ આપને મળ્યો કિલોગ્રામ મીટર સ્ક્વેર. આ સેકન્ડ -2 ને છેદમાં લઈ જાઓ તો એના છેદમાં સેકન્ડનો ક્યુબ અને એમ્પિયર ઇન્ટુ એમ્પિયર એટલે એમ્પિયરનો સ્ક્વેર. આ બરાબર આટલું પણ થાય, આર બરાબર આવું પણ થાય ને આ બધાયના બરાબર મિસ્ટર ઓહમ આવું પણ થાય. તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું જ છે એટલે કોઈ મોટી ચિંતાનો વિષય નથી. આ મેં ખાલી તમને એકમ છે એ દર્શાવ્યો છે કે ભાઈ આવો એકમ છે એ આર નો થાય. બ્લુ પેન આપણી આછી ચાલે છે, છાય આની અંદર ભરી લઈએ. ઓકે, આ વાત આપણે અવરોધની કરી. ત્યાર પછી હવે અવરોધ પછી આપણે આગળ જવું છે
એની અંદર અવરોધકતામાં ક્યાં જવું છે આપણે? અવરોધકતા. પણ અવરોધકતા શબ્દનો ઉપયોગ નથી કરવાનો, આપણે શબ્દનો ઉપયોગ કરવાનો છે પ્રતિરોધકતા. શેનો ઉપયોગ કરવાનો છે આપણે? પ્રતિરોધકતાનો. ઓકે, હવે સેકન્ડ વન લઈએ આપણે, પ્રતિરોધકતા. પ્રતિરોધકતા એટલે શું છે? તો સીધું અહીંથી તમે જો, આપણી પાસે સૂત્ર છે R બરાબર રો ઇન્ટુ L અપોન A. તો રો ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ ગયું? તો કે R ઇન્ટુ A અપોન L. એકમ જોવો તો રો ઇક્વલ્સ ટુ કે રો નો એકમ એવું લખીએ સીધું આપણે તો તમને ખબર પડી જશે. રો નો એકમ અને રો બોલે આવું તમને ખબર હશે, 12 માળા છે. આર નો એકમ શું? ઓહમ. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર અપોન મીટર, એટલે રો ઇક્વલ્સ ટુ થઈ ગયું ઓહમ ઇન્ટુ મીટર, અથવા તો ઘણી વખત ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર તરીકે પણ આ એકમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે નાની એવી વાત તમને આપી છે કે તમને હવે ખબર હોય કે ભાઈ 1 ઓહમ ઇન્ટુ મીટર ઇક્વલ ટુ 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. આ નાના છોકરાઓને ખબર હોય, તમને ખબર હોય, એટલે આ કાંઈ બહુ મોટી વાત નથી. સાથે સાથે આ લોકોએ એવું કીધું છે આપને, બરાબર, એક બીજા શબ્દ ઉપર મારે જવું છે અહીંથી. એ શબ્દનું નામ છે વાહકતા. અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. શેના વ્યસ્તને વાહકતા કહે છે? અવરોધના વ્યસ્તને. વાહકતાને G વડે દર્શાવાય. વાહકતા G ઇક્વલ્સ ટુ 1 અપોન R. અહીંયા તમે જુઓ તો ઇમ્પ્લાઇઝ G ઇક્વલ ટુ 1 અપોન R. R એટલે તો કે રો ઇન્ટુ L બાય A, એટલે એ આવી ગયો ઉપર, બરોબર. હવે સાથે સાથે મારે અહીંયા આવું લખવું છે, આપણી પાસે સૂત્ર આ છે G બરાબર A ઇન્ટુ રો અપોન L. તો આવું લખી શકાય કે ના લખી શકાય? કેવું લખી શકાય? તો કે ભાઈ G ઇક્વલ્સ ટુ 1 અપોન રો ઇન્ટુ A અપોન L, બરાબર. આ 1 અપોન રો છે એના બદલે એક નવો અચળાંક મૂકું, દેટ ઇઝ કાપા ઇન્ટુ A બાય L. જો આ જે છે ને એને શું બોલાય? કાપા, નોટ પાપા. શું બોલાય એને? જો આ જે છે કે આવી રીતે હું લખું તો ખબર પડે કે કે નથી, કાપા છે. ABCD આપણે જે આવે ને ગ્રીક મૂળાક્ષર આલ્ફા બીટા ગેમા ડેલ્ટા થીટા ઈટા ઓમેગા સાઈ, એની અંદર આ કાપા આવે, બરાબર. અને કાપા કહેવાય, 1 અપોન રો છે, બરોબર. આ કાપા છે એને પણ જનરલી વિશિષ્ટ વાહકતા એવો શબ્દ વપરાય. શું વપરાય? વિશિષ્ટ વાહકતા. પરંતુ IUPAC પ્રમાણે, IUPAC ના નિયમ પ્રમાણે કાપાને વાહકતા તરીકે ઓળખવું. આવું IUPAC કીધું કે ભાઈ કાપા છે ને શેના તરીકે ઓળખવાનો? આપણે વાહકતા તરીકે. વિશિષ્ટ વાહકતા નહીં, પણ શું કહેવાનું એને? વાહકતા એવો શબ્દ વાપરવાનો. હવે વાહકતા માટેનો એકમ જો હું લઉં, હવે આ G નો એકમ તો તમને આવડે, 1 અપોન R છે. અહીં હું લખી દઉં તમને કે G નો એકમ એટલે શું થઈ ગયું? 1 અપોન R એટલે 1 અપોન ઓહમ ઇક્વલ ટુ, અને આમ કહેવાય આને બોલાય મો. શું બોલાય? મો. અથવા તો અને S એટલે સાયમન્સ. સાયમન્સ પણ કહે છે, ઘણી વખત એને સિમેન્સ પણ કહે છે. તમે જે કંઈ શબ્દ વાપરો એ વૈજ્ઞાનિકનું નામ છે ને એના ઉપરથી નામ પાડવામાં આવેલું છે. જનરલી તમે સાયમન્સ કહો એટલે ચાલે, બરોબર. G નો એકમ છે એ શું થઈ ગયો? 2 એકમ તમે કહી શકો G ના. મો અથવા તો શું કહી શકો એને? સાયમન્સ.
બરાબર છે. આનો એકમ તમે જુઓ તો કાપા ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ એલ બાય એ. જી એટલે સાયમન્સ, એલ એટલે મીટર અપોન મીટર સ્ક્વેર એટલે સાયમન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, આવો એકમ થઈ ગયો. અથવા તો અહીંયા હું લખી દઉં એવી રીતે, કાપાનો એકમ શું? સાયમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. અથવા તો ઘણી વખત તમે વાપરી શકો સાયમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. બરોબર. અહીંયા આપણે એક નાની એવી વાત કહેવામાં આવેલી છે કે ભાઈ 1 સાયમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇક્વલ ટુ 100 સાયમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આવું લગભગ કીધું છે, નહીં આવું નથી કીધું, આવું કીધું છે. ઇન્વર્સ ઇક્વલ ટુ 100 સાયમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. અમુક વિદ્યાર્થી સાહેબ આ ખોટું છે કદાચ, પણ એવું નથી. હું તમને સીધું કહું કે 1 સાયમેન્સ ઇન્ટુ મીટર ઇક્વલ ટુ 1 સાયમેન્સ 100 સાયમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર. આવું થાય કે ના થાય આ તમને ખબર છે. હવે શું કરો ખબર છે તમે? આ સેન્ટીમીટરને આ સાઈડ લાવો અને આ મીટરને સામેની સાઈડ જવા દો. હવે તમે મને કહો આવું થાય કે ન થાય? 1 સાયમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઇક્વલ ટુ 100 સાયમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આવું થઈ શકે, ખોટું નથી. બરોબર. ટેક્સ્ટ બુકની અંદર પણ આપણે આપેલું છે, પણ ઘણી વખત એવું થાય છે કે ભાઈ આ ખોટું પણ છે અને સાચું પણ છે. બરાબર છે. એટલે આ પ્રમાણેમાં કંઈ ખોટું નથી. મીટર અને સેન્ટીમીટર છે, આ બેને સામસામે તમારે ઇન્ટરચેન્જ કરવાનું છે. ઇન્ટરચેન્જ તમે કરો એટલે આ પ્રમાણે થાય. હવે આપણને પ્રશ્ન થાય કે સર વાહકતા પૂછ્યું હોય તો અમારે શું કરવાનું? હવે તમારે આ જ લખવાનું કે આયુપીએસસી આ વાહકતાને આપણે કીધું એટલે આપણે આ વાહકતાને જ કામ કરવાનું છે. આપણે આ વાહકતા સાથે કામ કરવાનું નથી. આ જેમ કે વાહકતા જી તો શબ્દ આખો જુદો છે. બાકી આપણે વાહકતા તરીકે કોનો ઉપયોગ કરવાનો છે? કાપાનો જ ઉપયોગ કરવાનો છે. અને આ કાપાને જ આપણે વાહકતા તરીકે ઓળખીશું. બરોબર. એટલે આ વસ્તુ તમારે મગજની અંદર યાદ રાખવાની છે. બરોબર. આમાંથી નાના નાના એમસીક્યુ છે એ તમને પૂછવામાં આવે છે. અવરોધનો એકમ શું છે? અવરોધને શેના વડે દર્શાવવામાં આવે? બરોબર. પ્રતિરોધકતા કોને કહેવાય? પ્રતિરોધકતાનો એકમ શું છે? બરાબર. પછી વાહકતા જીનો એકમ શું છે? વાહકતા મતલબ કાપા છે એનો એકમ શું છે? એને શેના વડે દર્શાવવામાં આવે? બરાબર. આવા નાના નાના પ્રશ્નો છે એ તમને પૂછવામાં આવે. એટલે આ બાબત છે એ તમારે યાદ રાખવાની છે. બરોબર છે. એટલે પછી એવો પ્રશ્ન ન થાય કે તમને ખબર ના પડે. બરોબર. ચાલો હવે આ વાત કરી માત્ર આની અંદર જે શબ્દો આવે છે એ શબ્દોની વાત કરી. આ 3-4 શબ્દો આવે છે: અવરોધ, પ્રતિરોધકતા અને વાહકતા. અથવા તો વિશિષ્ટ વાહકતા કહો તો એ વિશિષ્ટ વાહકતા. બરોબર. આ 3-4 શબ્દ આવે છે. આ શબ્દોને આધારે આપણે જોયું કે ભાઈ કોને કોને શું કહેવાય ને કેવી રીતે કહેવાય. આની ચર્ચા આપણે કરી. હવે તો સર કોઈ પદાર્થની વાહકતા છે એનું માપન કઈ રીતે થયેલું હોય ને કેમ થાય? હવે વિદ્યુતનું વહન છે ને એ ખાસ કરીને 2 પ્રકારના પદાર્થોમાંથી થાય. એક ધાતુમાંથી થાય અને એક દ્રાવણની અંદર થાય. બરોબર. આપણે બંનેની અંદર જોઈ લઈએ પહેલા ઉપર છેલ્લું, અને પછી આપણે એનો ડીપલી અભ્યાસ કરવાનો છે કે ભાઈ કેવી રીતે થાય. આપણે અભ્યાસ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી જ કરવાનો છે. બરોબર. ફરી પાછું કહું છું કે ધાતુમાંથી વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય. જે સંયોજકતા કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હોય, સોડિયમની અંદર 1 ઇલેક્ટ્રોન હોય, મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય. બરાબર. એવી રીતે મુક્ત ઇલેક્ટ્રોન છે એના વડે વિદ્યુતનું વહન થાય ધાતુમાંથી. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની અંદર જે આયનો છે એ આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય. કેવું હોય શું હોય એની ઉપર ચર્ચા આપણે કરીએ. બેયની અંદર જોવાનું છે. ધાતુમાંથી પણ આપણે જોવાનું છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પણ આપણે જોવાનું છે. શેના ઉપર આધાર રાખે ને કેવી રીતે આધાર રાખે એની પણ આપણે ચર્ચા કરવાની છે. ઓકે. આટલો ભાગ હું કાઢી નાખું છું એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાની ખબર પડે. આ લખજો ઝીણી ઝીણી વસ્તુઓ. આવું કંઈ તમારી ટેક્સ્ટ બુકમાં આવી પણ સીધું કહી દીધું છે તમારી ટેક્સ્ટ બુકની અંદર કે અવરોધ છે એનો એસઆઈ એકમ ઓહમ જ છે, પણ આ ઓહમ છે એના બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ ક્યુબ ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર. પછી આને સેકન્ડ કહેજો ને આને સિમેન્સ કહેજો. હા, ખાસ ધ્યાન રાખજો ક્યાં કયો એકમ વાપરવાનો છે, ભૂલ ના થવી જોઈએ. બરાબર. ઓકે, ચાલો આટલો ભાગ કાઢી નાખું છું. આગળ વધવાનું છે. ફિઝિક્સની બાબત છે. નાની નાની ધોરણ 10 ની અંદર પણ તમે ભણ્યા છો. અવરોધ પણ ભણી ગયા છો અને અવરોધકતા મતલબ પ્રતિરોધકતા પણ ભણી ગયા છો.
બરોબર, પણ એ 10માનું યાદ ન હોય, 12મામાં તો યાદ રાખવાનું છે ને ફિઝિક્સમાં પણ તમારે અવારનવાર આ વસ્તુ આવે છે, એટલે એકદમ સિમ્પલ કોમન છે. ઓકે, ચાલો. હવે આ જ ટોપિકની અંદર સાથે સાથે આપણે કામ કરવાનું છે. હવે તમે ટેક્સ્ટ બુકની અંદર કોષ્ટક એક આપેલું છે. તમારી પાસે ટેક્સ્ટ બુક ના હોય તો ખોલજો, ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ખોલજો, ના હોય તો હું તમને કહું શું આપેલું છે. કોષ્ટક આપ્યું છે, એની અંદર જુદા જુદા પદાર્થોની વાહકતા માપીને આપી છે. સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સની અંદર, એનો મતલબ કે કાપા તમને માપીને આપ્યો છે કે ભાઈ HCl ના દ્રાવણની આટલી છે, કોઈ ધાતુ છે તો એની આટલી છે, અર્ધવાહક છે તો એની એટલી છે, અને અવાહક પદાર્થો કાચ છે, સિરેમિક છે તો એની વાહકતા પણ તમને આપવામાં આવેલી છે. આપને એવું કીધું છે કે વાહકતાનો ગાળો છે અથવા તો વાહકતા મોટા ગાળામાં જોવા મળે. એનો મતલબ કે કોઈ પદાર્થની વાહકતા ખૂબ જ વધુ હોય અને કોઈ પદાર્થની વાહકતા ખૂબ જ ઓછી હોય. આ બે વચ્ચેનું અંતર બહુ મોટું છે, અને એ અંતર મોટું છે એનો મતલબ એમ કે એની અંદર ઘણા બધા પદાર્થો છે એનો સમાવેશ થાય, તો એનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે વાહકતા છે એ કોના ઉપર આધાર રાખે? તો કે ભાઈ વાહકતાનો આધાર પદાર્થની પ્રકૃતિ અને તાપમાન અને દબાણ કે જ્યારે તેને માપવામાં આવેલા છે. બરાબર, કે પદાર્થ છે એનો સ્વભાવ કેવો છે, પ્રકૃતિ મતલબ એનો સ્વભાવ કેવો છે. જ્યારે એનું માપન કરવામાં આવ્યું વાહકતાનું, ત્યારે એમાં તાપમાન અને દબાણ કેટલા હતા આના ઉપર પણ એ આધાર રાખે છે. બરોબર, જો વાહકતાના ગાળાની અંદર વાત કરવામાં આવે તો વાહકતા છે એ વાહકતાના 3 પ્રકાર, આપણે ખાસ કરીને 4 પ્રકાર પાડી શકીએ. કોના? વાહકતા. બરોબર, એમાંથી હું પહેલા પ્રકારની વાત કરું કે ભાઈ વાહક પદાર્થ. કે વાહક પદાર્થો કોને કહેવાય? તો કે ભાઈ જેની વાહકતા છે એ ઘણી વધારે હોય, જેનો કપ્પાનું મૂલ્ય મોટું હોય, જેના પાપાનું મૂલ્ય મોટું હોય, એ વાહક પદાર્થો કહેવાય. દાખલા તરીકે હું તમને વાત કરું કે ભાઈ ધાતુ અને મિશ્ર ધાતુ વાહક છે. વાહક છે એનો મતલબ કે એની વાહકતાનું મૂલ્ય મોટું છે, એની વાહકતાનું મૂલ્ય મોટું છે. અમુક કાર્બનિક પદાર્થો જેવા કે ગ્રેફાઇટ, કાર્બન બ્લેક, અને હજી એક પદાર્થનું નામ આપેલું છે એને, અને પોલિમર પદાર્થો ખાસ કરીને તમે કહી શકો, અથવા તો કાર્બનિક બહુલકો કહો તો પણ ચાલે. ગ્રેફાઇટ છે, કાર્બન બ્લેક છે, અથવા તો તમે એને કહી શકો પોલિમર અથવા તો કાર્બનિક પોલિમર. બરોબર, આ પોલિમર વગેરે ઇલેક્ટ્રોનીય વાહક છે. હવે જનરલી આપણે એમ થાય છે પોલિમર, તમને શબ્દની ખબર છે, 10મા ધોરણની અંદર પણ કદાચ તમારે આવતું, મને ખબર નહીં, અને અત્યારે પણ આપણે વાત કરીએ છીએ. પોલિમર પદાર્થો એટલે અસંખ્ય અણુઓ છે એ ભેગા થાય એકબીજા સાથે અને બરોબર જે અણુ બનાવે એને આપણે પોલિમર કહીએ છીએ. બરોબર, 11મા ધોરણની અંદર પણ તમે ભણી ગયા પોલિમર, એટલે મારે તમને બહુ મોટી વાત કહેવાની છે નહીં. તો આ બધા પદાર્થો પણ વાહક તરીકે વર્તે. આની શોધ છે ને, આ વાહક ઇલેક્ટ્રોનીય વાહકો છે, એની શોધ 2-3 વૈજ્ઞાનિકો હતા, ડાયમિડ, હિજર અને સિરાકાવા. કોણ? ડાયમિડ, હિજર અને
શિરાકાવા. આ ડાયમિડ હીધર અને શિરાકાવાએ શું કર્યું ખબર છે? તમે કોઈને કહેતા નહીં, હું તમને એકલા જ કહું છું કે એસિટિલિન હોય ને, આના અસંખ્ય અણુ લીધા અને આનું પોલિમરાઇઝેશન કર્યું, એટલે તમને ખબર થાય અહીંથી અણુ તૂટે અને અહીંયા CH ડબલ બંધ CH, અને પોલીએસિટિલિન કહેવાય. આવું એને મળ્યું. હવે જ્યારે આ પોલીએસિટિલિન છે ને, આને આયોડિનની બાષ્પની અંદર રાખ્યું. શેની અંદર રાખ્યું આને? આ પોલીએસિટિલિનને આયોડિનની બાષ્પની અંદર જ્યારે રાખ્યું ને, ત્યારે અંદર વિદ્યુતીય પદાર્થ હોય, કોઈ ધાતુ પદાર્થ હોય, એ કેમ ચળકાટ ધરાવે, તેમ આની અંદર ચળકાટ જોવા મળ્યો એસિટિલિનનો, અને ધાતુ જેવા એની અંદર ગુણધર્મ જોવા મળ્યા. પછી તો ઘણા બધા કાર્બનિક પોલિમરો, એને બહુલક પણ કહેવાય પોલિમરને, બરોબર? ઘણા બધા કાર્બનિક બહુલકો છે, એની અંદર આવા ગુણધર્મ જોવા મળ્યા. અને પછી સંશોધન છે આગળ વધતા ગયા ધીમે ધીમે, કે અમુક કાર્બનિક પદાર્થો છે એ પણ ધાત્વિય પદાર્થની જેમ વાહકતાનો ગુણધર્મ ધરાવે. કારણ કે ધાતુ કંઈક વાહકતાનો ગુણધર્મ આવી રીતે જ ધરાવે. મેં તમને કીધું ધાતુના અમુક મિશ્ર ધાતુઓ વાહક છે, જેની વાહકતા મોટી હોય. એમ ગ્રેફાઇટ છે, પેન્સિલની અંદર હોય એ, કાર્બન બ્લેક, બરોબર, અને પોલિમર, આ બધા વધારે પદાર્થો છે ઇલેક્ટ્રોનીય વાહક છે. ઇલેક્ટ્રોનીય વાહક છે મતલબ ઇલેક્ટ્રોનના કારણે, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન કરે છે, એટલે આને ઇલેક્ટ્રોનીય વાહક કહેવાય, બીજું કંઈ નથી, બરોબર? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન કરે, એટલા માટે આને ઇલેક્ટ્રોનીય વાહક કહેવાય, બરોબર? બીજું કંઈ મોટી બાબત નથી આની અંદર. સેકન્ડ વન, બીજા શબ્દ ઉપર આપણે વાત કરીએ. નંબર 2 કહીએ અવાહક કહીએ. અર્ધવાહકને આપણે પછી લેશું. અવાહક કોને કહેવાય? કે જેની વાહકતા ખૂબ જ ઓછી હોય એને શું કહેવાય? અવાહક. દાખલા તરીકે કાચ છે, સિરામિક છે, બરોબર? આ બધા પદાર્થો છે એની વાહકતા ખૂબ જ ઓછી હોય, એટલે આવા પદાર્થોને આપણે અવાહક તરીકે ઓળખીએ છીએ, બરોબર? આની અંદર બહુ વધારે ખાસ કહેતો નથી. જો અવાહકની વાહકતાનું મૂલ્ય ઓછું, એનો મતલબ એવું નથી કે વિદ્યુતનું વહન થાય જ નહીં. હચોળું થાય ખરી, પણ બહુ ઓછા પ્રમાણમાં થાય, અવગણી શકાય એ પ્રમાણમાં. આપણે કહીએ ને ગાંડો છે પણ આને થોડા ઘણા આટા છે, પણ એટલા આટાને તમે અવગણી શકો એટલા હોય. નંબર 3 અર્ધવાહક. હવે અર્ધવાહક એટલે શું? તો કે જેની વાહકતા છે એ વાહક અને અવાહકના વચ્ચેના ગાળામાં હોય, કે જેના કાપાનું મૂલ્ય વાહકો અને અવાહકો આ બેયના વચ્ચેના ગાળાની અંદર હોય, એને શું કહેવાય? અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે. અને અર્ધવાહકો તરીકે તમે જનરલી જુઓ તો સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ, આ બધા પદાર્થો છે એ અર્ધવાહકનું કાર્ય કરે છે. ડોપિંગ કરેલ સિલિકોન એટલે શું? તો કે સિલિકોન છે ને એની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે. સમૂહ નંબર 13 કે સમૂહ નંબર 15 ની હું તમને ઘન અવસ્થાવાળા ચેપ્ટરની અંદર લાસ્ટ પાર્ટ હશે, એની અંદર હું તમને સમજાવીશ, બરોબર, કે અર્ધવાહકોમાંથી વિદ્યુતનું વહન કેવી રીતે થાય, બરાબર છે? એની અંદર આખો વાહકતા પટ ને સંયોજકતા પટ માટેની આપણે ચર્ચા કરતા હશું, ત્યારે હું તમને સમજાવીશ કે ભાઈ અર્ધવાહકમાંથી વિદ્યુતનું વહન કેવી રીતે થાય. અને અર્ધવાહકોનો ઉપયોગ પણ ઘણા બધા ઇલેક્ટ્રોનીય ભાગો છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. ડાયોડ ને ટ્રાયોડ ને બધા જે બને એ અર્ધવાહકોનો હોય. ઇલેક્ટ્રોનિક સર્કિટ જે આપણે રેડિયો કે ટીવીની અંદર જોઈએ છીએ મોટાભાગે, એ મોટાભાગની જે રેડિયો ટીવીની સર્કિટો છે એ અર્ધવાહકોના કારણે હોય છે, બરાબર છે? ચાલો, નંબર 4 અતિવાહકો. પહેલાના સમયની અંદર ધાતુઓ અને મિશ્ર ધાતુઓને અતિવાહક તરીકે ખૂબ જ નીચા તાપમાને વર્તન કરતા. પહેલાના સમયમાં અથવા તો પહેલા ધાતુઓ અને મિશ્ર ધાતુઓ નીચા તાપમાને એટલે કેટલા? તો કે 0 થી 150 કેલ્વિન તાપમાને અતિવાહક તરીકે વર્તન કરતા. પણ હાલની અંદર સિરામિક અને મિશ્રિત ઓક્સાઇડ, કોણ? સિરામિક અને મિશ્રિત ઓક્સાઇડ 150 કેલ્વિન જેટલા તાપમાને
અતિવાહક તરીકે વર્તે છે. અને અતિવાહક છે એનો મતલબ એમ કે એનો અવરોધ શૂન્ય હોય. અતિવાહકનો મતલબ શું થયો કે એના અવરોધનું મૂલ્ય શૂન્ય છે. કારણ કે વાહકનું મૂલ્ય ઓછું છે એનો મતલબ એમ થયો કે અવરોધનું મૂલ્ય છે કંઈક, બરાબર. કારણ કે બંને તો સમાન હોવાના છે નહીં, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તમને ખબર છે આ વસ્તુની કે જેમ અવરોધ વધુ એમ વાહકતા ઓછી, જેમ વાહકતા વધુ એમ અવરોધ ઓછો, બરાબર છે. એટલે સિરામિક અને અમુક મિશ્રિત ઓક્સાઇડ છે, બરોબર, એ પદાર્થો અતિવાહક તરીકે 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પોતે વર્તન કરે છે. આ પોઈન્ટની અંદર કદાચ મારા ખ્યાલથી ટેમ્પરેચરનો ચેન્જ છે એ ફિઝિક્સના ચેપ્ટરની અંદર આવે છે. તમે જો ભણો અને કદાચ ભણી ગયા હોય તો જરીક નોંધ કરજો આ બાબતની કે આમાં ટેમ્પરેચરમાં કદાચ મારા ખ્યાલથી લગભગ મને યાદ છે ત્યાં સુધીમાં ટેમ્પરેચરમાં કદાચ ચેન્જ આવે અતિવાહકની અંદર, બરાબર. વસ્તુ તો એ જ હોય જે એમાં આવતી હોય એ જ આમાં આવતી હોય, પણ એની અંદર આટલો ચેન્જ બતાવવામાં આવે છે કે આ કારણોસર એની અંદર ખબર નહીં મને હું કામ કહે છે એવું, પણ એમાં ટેમ્પરેચરમાં ચેન્જ છે કે આટલા તાપમાનના ગાળામાં અતિવાહક તરીકે વર્તે, બરોબર. ઓકે, મૂળ વસ્તુ એ છે કે ભાઈ વાહક પદાર્થો છે એ વિદ્યુતનું વહન ધાતુ અથવા તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે કરે, જેને આપણે ધાત્વીય વાહક અથવા તો ઇલેક્ટ્રોનીય વાહક કહેવાય, બરોબર. વાહકતાના જે પદાર્થ છે અથવા તો વાહક જેમાંથી વિદ્યુતનું વહન થાય છે, બરોબર છે, એ પદાર્થોને આપણે ધાત્વીય વાહક અથવા તો શું કહી શકીએ આપણે એને ઇલેક્ટ્રોનીય વાહક કહી શકીએ, બરોબર. હવે આ ધાત્વીય વાહક અથવા તો તમારી પાસે જે ઇલેક્ટ્રોનીય વાહક છે એ ધાત્વીય વાહક અથવા તો ઇલેક્ટ્રોનીય વાહક કોના ઉપર આધાર રાખે કે ધાતુઓમાંથી થતા વિદ્યુતના વહનને ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહક કહે છે, અથવા તો ઇલેક્ટ્રોનીય ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે, બરોબર. કે ધાતુમાંથી જો વિદ્યુતનું વહન થતું હોય, બરોબર. હવે આ ધાતુમાંથી જો જ્યારે વિદ્યુતનું વહન થતું હોય ત્યારે ધાતુના બંધારણમાં કોઈ ફેરફાર છે, એના સહઘટન બદલાતું નથી. ધાતુનું સહઘટન બદલાતું નથી. આ એક બાબત છે એ તમારે નોંધ લેવાની છે. હવે ધાતુમાંથી વિદ્યુતનું વહન થતું હોય તો કયા કયા પરિબળો ઉપર આધાર રાખે, તો પહેલી વસ્તુ છે કે ધાતુની પ્રકૃતિ અથવા તેનો સ્વભાવ અને બંધારણ કેવું છે ધાતુનું, નંબર 1. નંબર 2, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ, મતલબ એક પરમાણુની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. નંબર 3, તાપમાન, કે તાપમાન વધે તો વાહકતા ઘટે. ધાતુઓના વિભાગની અંદર તમે ચર્ચા કરો તો ધ્યાન રાખવાનું કે તાપમાન વધે તો વાહકતા ઘટે. અહીંયા ધાતુઓનું સહઘટન બદલાતું નથી. એટલા માટે બદલાતું નથી કે એક છેડેથી વિદ્યુતનું વહન થાય, ઇલેક્ટ્રોન છે એક છેડેથી દાખલ થઈને બીજા છેડેથી પાછા ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. માનો કે કોઈ ધાતુના સળિયામાંથી વિદ્યુતનું વહન કરાવું તો ધાતુનો સળિયો છે તેની બે બાજુ આપણે બેટરીના 2 છેડા દઈ દઈએ તો ઇલેક્ટ્રોન અહીંથી જાય ને પાછા બહાર નીકળી જાય. એટલે ધાતુ છે એના સહઘટનની અંદર કોઈ ફેરફાર થતો નથી, બરાબર. કે ધાતુનું સહઘટન બદલાતું નથી. એવું પૂછે શું કામ? તો કે ભાઈ વિદ્યુતનું વહન જ્યારે ધાતુમાંથી થાય ત્યારે ઇલેક્ટ્રોન એક છેડેથી દાખલ થાય અને બીજા છેડેથી બહાર નીકળી જાય. કદાચ એવું કારણ તમને પૂછે તો ખ્યાલ હોવો જોઈએ. હવે ધાતુઓની અંદર વાત કરી આપણે, મૂળ વાત શેની અંદર કરવાની હતી? તો કે મૂળ વાત આપણે કરવાની હતી વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની અંદર. શેની અંદર કરવાની છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની અંદર. જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે પાણીમાં H+ અને OH- ની સાંદ્રતા એ લગભગ નહીં તો 10⁻⁻⁷ મોલર હોય. આપણે ખબર છે pH 7 હોય તો
તો એની સાંદ્રતા 10⁻⁷ હોય. આપણે સંતુલન નામના ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરી ગયા, બરોબર. અને પાણીમાં H+ અને OH- ની વાહકતા છે એ પણ ત્યારે આવતું. આપણે કદાચ મને ખ્યાલથી આટલી 3.5 × 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, આટલી એની વાહકતા પાણીની અંદર કોની હોય? H+ અને OH- આયનોની હોય. હવે આ જ પાણીની અંદર તમે સમજો આખી વસ્તુ. માનો કે આપણી પાસે આ પાત્ર છે, આ પાત્રની અંદર આપણે પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાત્રની અંદર પાણી ભર્યું છે, બરોબર. તો આ પાત્રની અંદર બે આયનો હોય, બે પ્રકારના આયનો હોય. બે તો ન કહેવાય. કોણ કોણ? તો કે H+ અને OH-. સપોઝ હું ઉપરથી આની અંદરથી મીઠું નાખું, એટલે આ મીઠું જે NaCl છે અને આ NaCl છે એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ હું કહી શકું. કેવો કહી શકું? વિદ્યુત વિભાજ્ય. હવે આને હું નાખું એટલે પાછાની અંદર Na+ અને Cl- આવ્યા, મતલબ આયનોની સંખ્યા વધી એટલે વિદ્યુતનું વહન વધ્યું. તો એનો મતલબ એમ કે પાણીમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરતા તેની વાહકતામાં વધારો થાય. કોના કારણે થયું? કે આયનો બન્યા એના કારણે. તો આનો મતલબ એમ છે કે દ્રાવણમાં વિદ્યુતનું વહન એ આયનો ઉપર આધાર રાખે છે. આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. જેમ આયનોની સંખ્યા વધુ એમ વિદ્યુતનું વહન વધુ, જેમ આયનોની સંખ્યા ઓછી એમ વિદ્યુતનું વહન ઓછું. આવું કહી શકીએ આપણે. યાદ રાખજો આ બાબત, બરાબર છે. કે ધાતુમાંથી વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય, બરાબર છે. અને અહીંયા દ્રાવણોની અંદર વિદ્યુતનું વહન આયનોના કારણે થાય, બરાબર. જેમ આયનોની સંખ્યા વધુ એમ એની વાહકતા વધુ. હવે દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના ઉપર આધાર રાખે? દ્રાવણમાં વિદ્યુતનું વહન અથવા દ્રાવણમાં વિદ્યુતની વાહકતા અથવા દ્રાવણમાં વાહકતાનો આધાર કોના ઉપર હોય? તો હું તમને પરિબળો લખીને આપું કે દ્રાવણમાં વિદ્યુત વાહકતાનો આધાર કોના ઉપર હોય. નંબર 1, તમે જે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો છે એની પ્રકૃતિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે? તો લખું પહેલું કે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ અથવા તો સ્વભાવ. નંબર 2, તમે વિદ્યુત વિભાજ્ય નાખો એટલે આની અંદર આયનો આવ્યા, બરોબર. તો જે આયનો આવ્યા એનું કદ કેવડું છે અને એ આયન છે એની સ્નિગ્ધતા કેવી છે, એનું દ્રાવક યોજન કેવું થાય? નિપજેલા આયનનું કદ અને દ્રાવક યોજન. સાહેબ આ દ્રાવક યોજન તમે ચાલતા ને ચાલતા લખતો એ શું છે? તમે પાણીની અંદર સપોઝ તમે રિએક્શન સમજો આખી કે મેં આ NaCl સોલિડ એની અંદર મેં H2O લિક્વિડ એડ કર્યું તો મને શું મળશે? તો કે તમને ખબર છે કે મને મળશે Na+ પ્લસ Cl-. પણ હવે અહીંયા જે મળ્યું ને અને કહેવાય એક્વિયસ. આ આયન નથી ખાલી, આ જલીય આયન છે. અને દ્રાવક યોજન થયું કહેવાય કે આ Na+ છે એની આજુબાજુમાં પાણીના કેટલા અણુ છે એ જોડાયેલા છે આની હારે. આને દ્રાવક યોજન થયું કહેવાય. શું થયું કહેવાય? આને દ્રાવક યોજન થયું કહેવાય. એટલે દ્રાવક યોજન એટલે બીજું કઈ નહીં, તમારો જે ધન આયન ને ઋણ આયન છે પાણીની અંદર કેટલું આયનીકરણ પામે છે, દ્રાવકની અંદર કેટલું આયનીકરણ પામે છે, કેટલા પ્રમાણની અંદર આયનીકરણ પામે છે, એને શું કહેવાય? એનું દ્રાવક યોજન કહેવાય, બરાબર. ઓકે, પહેલું એડ કર્યું આપણે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ અથવા તો પ્રકૃતિ. બીજી વાત કરી આપણે કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખ્યો એટલે એ આયનનું કદ અને એનું દ્રાવક યોજન કર્યું. હવે તમે નાખ્યું કંઈક સાંદ્રતામાં ચેન્જ થયો તો હું નંબર 3 કહું વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. નંબર 4 બે
વાત કરીએ આપણે 4 થી 5 પરિબળો છે આપણી પાસે, બરોબર. બીજી વસ્તુ તમે એડ કર્યું એટલે કંઈક દ્રાવકની સાંદ્રતામાં ચેન્જ થયો, કેટલો થયો, બરોબર. હવે બીજી આપણે વિદ્યુત વિભાજનની વાત કરી, એમાંથી જે આયન બીનું એની વાત કરી, બરોબર. વિદ્યુત વિભાજનની સાંદ્રતા કીધી. હવે દ્રાવક તમારો છે એ કેવો છે? તો કે ભાઈ દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા, ચિકાસની માત્ર સ્નિગ્ધતા, દ્રાવક તમારું કેવું છે, બરોબર. એની ચિકાસની માત્ર, દર વખતે પાણી હોય દ્રાવક તરીકે એવું તો કમ્પલસરી છે, એની એસિટોન પણ હોય, આલ્કોહોલ પણ હોય, કોઈ પણ હોઈ શકે. અને નંબર 5 તાપમાન. તાપમાન વધે તો કપ્પો આની અંદર વધે. આ યાદ રાખજો. દ્રાવણની અંદર જ્યારે વિદ્યુતનું વહન થતું હોય તો તાપમાન વધે તો અણુઓ છે ઝડપથી ઓગળે, તમને ખબર હોય આ વસ્તુ, અથવા તો વધુ ઓગળે, ઓછા ઓગળતા હોય તો, બરાબર. એટલા માટે એની વાહકતા છે એ વધે. સિમ્પલ કોમન આ આઈએમપી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને સિમ્પલ તમારે યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખવાનું. ઉનિદ્રાવિતા તમારે ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે જ આપ્યું હશે. પેલું ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ, નિપજેલા એનું કદ અને દ્રાવક યોજન, દ્રાવક છે એનો સ્વભાવ અને એની સ્નિગ્ધતા, વિદ્યુત વિભાજનની સાંદ્રતા અને તાપમાન. મેં એક પોઈન્ટ આગળ પાછળ લખ્યો છે કદાચ, પણ તમારે ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે આપ્યો છે. આ આઈએમપી છે, બરોબર છે. એમસીક્યુની અંદર કદાચ મારા ખ્યાલથી 2 વખત પૂછાઈ ગયેલું છે કે દ્રાવણમાં વિદ્યુત વિભાજનની વાહકતાનો આધાર નીચેનામાંથી કયા પરિબળ ઉપર રહેલો નથી. આવા 2 વખત પ્રશ્નો છે પૂછાઈ ગયેલા છે આમાંથી. એટલે આમાંથી પણ પૂછી શકે, આ પણ પૂછાય, એવું નથી કે ના પૂછાય, બરાબર છે. એટલે એમસીક્યુની અંદર દ્રષ્ટિએ આ બંને કટકા નાના નાના છે, એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે તમને પૂછી શકે, બરાબર છે. જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય અને માનો કે આમાંથી હું વિદ્યુતનું વહન કરાવું તો તમને સીધી વસ્તુ છે એ ખબર હોય કે 2 વિદ્યુત ધ્રુવે જોડેલા હોય ને પછી આમાંથી વિદ્યુતનું વહન કરાવું તો વિદ્યુત પ્રવાહ છે એની અંદરથી દાખલ થશે એટલે આનું સહઘટન બદલાય. શું થાય? આનું સહઘટન બદલાય. જ્યારે આની અંદર સહઘટન બદલાતું નથી, બરોબર છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય, વહન થતા સહઘટન બદલાય છે. કારણ કે આની અંદર જ્યારે મને વિદ્યુતનું વહન કરો તો આની અંદર વિદ્યુત ધ્રુવો છે એની અંદર હોવાના છે, બહાર નથી હોવાના. અને આની અંદર માનો કે વિદ્યુત ધ્રુવો હોય અને અહીંથી આપણે વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો હોય તો આવી રીતે થતો હોય તો આની અંદર થાય, અહીંથી આયનોની સંખ્યા આવે અને પછી આમ થાય. એટલે સહઘટન છે બદલે. ધાતુની અંદર કેવું હોય કે ધાતુની અંદર સહઘટન ન બદલાય, કારણ કે માનો તમારી પાસે આ ધાતુનો ટુકડો છે અને આમાંથી માનો તમે વિદ્યુત પ્રવાહ આપો છો, બરોબર. તો અહીંથી ઇલેક્ટ્રોન આ છેડે પાછો બહાર નીકળી જાય, બરાબર. કારણ કે ધાતુની અંદર પણ ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનના કારણે જ વિદ્યુતનું વહન થાય, બરોબર. તો આવી નાની નાની બાબતો છે મગજની અંદર તમારે બેસાડી અને રાખવાની છે, બરાબર છે. આપણે આમ જુઓ તો નાની એવી જ વાત કરી, પણ ઘણી બધી વાત આપણે ટોપિકની અંદર કરી ગયા છીએ, બરોબર. અવરોધ શું છે, અવરોધકતા શું છે, વાહકતા શું છે, વિશિષ્ટ વાહકતા મતલબ કે કપાસ શું છે, એના એકમો, એને શેના વડે દર્શાવાય, પછી તો કે વાહકતા છે એનો ગાળો કેટલો છે, વાહકતાના કેટલા પ્રકાર પડે એની વાત કરીએ આપણે, વાહક, અવાહક, અર્ધવાહક ને અતિવાહક ને. ત્યાર પછી વાત કરી કે ધાતુઓની અંદર વિદ્યુતનું વહન કોના કારણે થાય અને કયા પરિબળ ઉપર આધાર રાખે. દ્રાવણની અંદર આપણે વાત કરી કે ભાઈ જલીય દ્રાવણની અંદર વિદ્યુતનું વહન કોના કારણે થાય અને કયા પરિબળ ઉપર એ આધાર રાખે, બરોબર. તો નાની નાની બાબતો છે એને તમારે મગજની અંદર રાખવાની છે, એમસીક્યુ તરીકે તમને પૂછી શકે. બધા કદાચ થિયરિટિકલ આખો ટોપિક તમને ના પૂછે, પણ આની અંદરથી નાના નાના પ્રશ્નો છે એ તમને પૂછી શકે. 2 માર્કમાં પણ તમને એવું કે ભાઈ ધાતુ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વાહકતા છે એ કયા કયા પરિબળ ઉપર આધાર રાખે, પરિબળો જણાવ. તો 3 પરિબળ આ થયા ને 5 પરિબળ આ થયા, 8 પરિબળો થઈ ગયા તમારી પાસે, બરાબર. એટલે એવું પણ તમને કદાચ પૂછી શકે, એટલે ધ્યાન રાખવાનું છે. તાપમાન લખો તો સાથે સાથે કાઉન્સની અંદર લખવાનું છે તાપમાન વધતા વાહકતા ઘટે, એ લખવાનું તાપમાન વધતા વાહકતા વધે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી.